સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી રોકવા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. તંત્ર દ્વારા બુરવામાં આવેલા ગેરકાયદેસર કુવાનું ફરી ભૂમાફિયાઓ દ્વારા ખોદકામ કરતા તંત્ર સાવચેત બન્યું છે. સાયલાના 3, થાનગઢના 10 અને મૂડી તાલુકાના 10 ગામોમાં પુરાણ કરાયેલા કુવાઓમાં ગેસથી ગૂંગળામણના અકસ્માતો અટકાવવા નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મૂડી તાલુકામાં તાજેતરમાં જે તંત્ર દ્વારા કૂવાઓ બુરવામાં આવેલી હતા એ કૂવાઓ જે છે એ ખોલવાની પ્રવૃત્તિમાં વધારો થયો અને એના કારણે જે છે એ મૃત્યુ થવાના બનાવો પણ બનવા પામેલ છે. આને રોકવા માટે અમે ગઈકાલે એસપી સાહેબ અને ભૂસ્તર શાસ્ત્રી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે બેસીને બેઠક કરી અને ખાસ કરીને એ નક્કી કર્યું કે આ બાબતનો જે જાણકારી જે છે એ લોકોને થાય તો આવા બનાવો બનતા અટકશે. એના માટે ખાસ કરીને અમે દરેક ગામે એક ગ્રામસભાનું આયોજન કરીને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ, ખાસ કરીને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીઓ, પોલીસના અધિકારીઓ આ બધા ભેગા મળીને ગામે જઈને લોકોને એ સમજણ આપશે કે ખાસ કરીને જે બુરેલા કૂવા છે એમાં એ ગેસ ઉત્પન્ન થાય છે, જે ઝેરી ગેસ ઉત્પન્ન થવાને કારણે મૃત્યુ થઈ શકવાની પૂરી સંભાવના છે. અને ખાસ કરીને બહારના જે મજૂરો છે એમને પણ આનાથી જાણકારી મળશે કે આ કામ જે છે એ એમના માટે ભયજનક છે. એ હેતુથી અમે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રે એ આ જે ગામો અસરગ્રસ્ત 25 અસરગ્રસ્ત ગામો છે એ અસરગ્રસ્ત ગામોમાં આ પ્રકારેનો જે છે એ જાણકારી મેળવવા માટે ગ્રામસભાનું આયોજન કરે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.